ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત જિલ્લાના કામરેજ તાલુકા પાસે આવેલ શ્રી દેવકી ગૌધામમાં લકી ડ્રોનું એક આયોજન કરવામાં આવ્યું હતું। આ લકી ડ્રો 299 રૂપિયાની એક કૂપન, એવી જ રીતે ભાવિક ભક્તોએ, મંડળના લોકોએ, શહેરીજનો અને ગૌ ભક્તોએ જેટલી લેવી હોય તેટલી લઈ શકાતી હતી। આ લકી ડ્રો ગાય પગલા રોડ ટોરન્ટ પાવર પાસે શ્રી દેવકી ગૌતમ ખાતે તારીખ 27મી ડિસેમ્બર 2020ના રોજ યોજવામાં આવ્યો હતો। તેમાં પ્રથમ ઇનામ મહિન્દ્રા કંપનીની ગાડી થાર, જેની કિંમત શ્રી દેવકી ગૌતમ દ્વારા 10 લાખ આંકવામાં આવી હતી। તેનું ચેક પ્રથમ ઇનામ વિજેતાને અર્પણ કરવામાં આવ્યો હતો। આપનો પરિચય? મારું નામ ગોપાલભાઈ હાલ છે અને હું શ્રી દેવકી ગૌધામ સુરતના હું એક અધ્યક્ષ છું। અમારે આજે શ્રી દેવકી ગૌશાળા છે માનસ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। કેટલા વર્ષથી ગૌ સેવાનું કામ તમે ચાલુ કરેલું? જે અમે આ છેલ્લા 3 વર્ષથી ગૌ સેવાનું કામ અમારી સંસ્થા કરે છે, જેમાં સુરતની અલગ અલગ જગ્યાઓ પરથી જે બીમાર ગાય માતા હોય એનું રેસ્ક્યુ કરીને અમુક જે એવી ગાયો હોય છે કે એને ત્યાં ગૌશાળામાં રાખવી, બાકી જે બીજી ગાયો હોય એની સારવાર કરીને જે તે જગ્યાએ અમે પાછા સ્પોટ પર મૂકી દે। અત્યારે અમારી ગૌશાળાની અંદર હાલ 70 થી 80 થી વધુ જેટલી બીમાર નિરાધાર ગાયો માતાની સેવા અમારી સંસ્થા કરે છે। ગોપાલભાઈ, દેવકી ગૌશાળામાં કેટલી ગાય માતા છે અને હમણાં એના નિભાવ માટે કઈ રીતનું આયોજન કરવામાં આવેલું છે? આના નિભાવ માટે અમે વાર્ષિક અમે 2-3 કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા હોય, જેમાંથી અનુદાન આવતું હોય છે। અમુક દાતા દ્વારા ડોનેશનો આપવામાં આવતા હોય છે, એના ઓલામાંથી અમારી આ સંસ્થામાં નિભાવ ખર્ચ આવતો હોય છે। અને બીજું કે હમણાં અમે શ્રી દેવકી ગૌધામ નામનો એક લકી ડ્રોની આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 299 રૂપિયામાં એક ટિકિટ આપતા અને અનલિમિટેડ ટિકિટો, એમાં ટોટલ 151 વિજેતા બન્યા। એનો આજે અમારી સંસ્થા દ્વારા જે વિજેતા થયા છે, જે ઠાર જેમને લાગી છે, જેની અમાઉન્ટ સંસ્થા દ્વારા 10 લાખ રૂપિયા મૂકવામાં આવી હતી, એ ભાઈ આજે અમારી શ્રી દેવકી ગૌશાળાના મેન મુખ્ય કાર્યાલય ઉપર આવ્યા છે અને આજે અમારી સંસ્થા દ્વારા એમને ચેક દેવાનો છે 10 લાખનો। આનું લકી ડ્રો ક્યારે આયોજિત કર્યો હતો? આ અમારો લકી ડ્રો છેલ્લા 3 મહિનાથી મહેનત ચાલતી હતી અને આ ગઈ 27/12નો આ ડ્રો યોજાનો। અચ્છા, આનું જે પૈસા બચશે, અનુદાન બચશે, એનો કઈ રીતે ઉપયોગ આવનારા સમયમાં કરશે? જી, આમાં જે ટોટલ ખર્ચ બાદ કરતા જે અમાઉન્ટ વધી છે સંસ્થા દ્વારા, એ ગૌશાળાની અંદર ગૌ માતાને નિભાવ માટે અને બીજું કે ગૌશાળાની અંદર જ તે આવેલ મહેમાનો માટે અને એક નિરાધાર કોઈ વ્યક્તિ હોય જેને અન્ન મળી રહે એ માટે શ્રી દેવકી ગૌધામની અંદર જ શ્રી દેવકી અન્નક્ષેત્ર નામનો એક નવી અમારો ત્યાં પ્રોજેક્ટ લોન્ચ થાય છે। શ્રી દેવકી અન્નશાળા, જ્યાં વ્યક્તિને એની ટાઈમ ગમે ત્યારે રાત્રે 2 વાગે આવે તો પણ એમને ગરમા ગરમ જમવાનું નિઃશુલ્ક મળશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।